નમસ્કાર મિત્રો, ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત 40મા મણકામાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો આજે એક એવો વિષય ચર્ચવા જઈ રહ્યા છીએ કે જે સાંભળવાની, સમજવાની તમને પણ જિજ્ઞાસા છે. અને એ વિષય એટલે ભીષ્મને બાણની સૈયા શા માટે મળી? ભીષ્મને એવા કયા પાપ હતા કે એમને બાણની સૈયા ઉપર રહેવું પડ્યું? તો આવા મહત્વના મુદ્દાની ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણી પરંપરા પ્રમાણે આપણે ભગવદ્ ગીતાના અર્જુન વિષાદ યોગ નામનો જે પ્રથમ અધ્યાય છે એના 8મા શ્લોકની પહેલા પારાયણ કરીશું. એ શ્લોકનું પારાયણ કર્યા પછીથી આપણી વાતને આગળ વધારીશું. તો અર્જુન વિષાદ યોગ એ પ્રથમ અધ્યાય જે ભગવદ્ ગીતાનો છે એનો 8મો શ્લોક આ પ્રમાણે છે. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ સૌમદત્તિસ્તથૈવ ચ. હવે જુઓ, ભીષ્મ પિતામહનું જીવન જોઈએ તો શુદ્ધ, અણિશુદ્ધ, પરિશુદ્ધ એવું આપણને જીવન દેખાય છે. એમના જીવનમાં ક્યાંય આપણને એવું જોવા ના મળે કે ક્યાંક એક ખરીદ થયેલા હોય, કોઈ પડી ગયેલા હોય, એમનું ચારિત્ર હનન થયું હોય એવો કોઈ દાખલો આખા મહાભારતમાં આપણને શોધવા જઈએ તો પણ મળે નહીં. કદાચ નરી આંખે શોધવા જઈએ તો પણ મળે નહીં. અને છતાંય એમને બાણોની સૈયા ઉપર ઘણા બધા દિવસ સુધી રહેવું પડ્યું. યુદ્ધ પૂરું થયા પછી પણ ઉત્તરાયણની પ્રતીક્ષા કરતા એમને બાણોની સૈયા ઉપર રહેવું પડ્યું. તો શા માટે ભીષ્મ પિતામહને બાણોની સૈયા મળી? આ પ્રશ્નો, આ જિજ્ઞાસા જેમ આપણને થાય એમ ભીષ્મ પિતામહને પણ થયેલી. અને માટે જ્યારે બાણ સૈયા ઉપર હતા ત્યારે જ્યારે કૃષ્ણ એમને મળવા આવ્યા ત્યારે એમણે કૃષ્ણને કહ્યું, હે મધુસૂદન, મેં મારા જીવનમાં એવા કયા પાપ કર્યા છે તે મારા આ બાણની સૈયા મારા જીવનમાં આવી? કૃષ્ણ એ હસે છે અને હસતા હસતા કહે છે કે પિતામહ, તમને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે, તો તમે જ એના વિશે વિચાર કરો કે તમને આ બાણોની સૈયા કેમ મળી હશે. પિતામહ કહે છે કે હું એ જ વિચાર કરી રહ્યો છું કે મેં એવા કયા પાપ કર્યા કે જેના કારણે મારે આ બાણોની સૈયા ઉપર રહેવું પડ્યું કે છે. અને એ પણ 18 દિવસ સુધી બાણોની સૈયા મારે સહન કરવી પડી કે છે. તો કૃષ્ણ કહે છે કે તમે તો વિદ્વાન છો, વિચક્ષણ છો, પ્રતાપી તો છો જ, બહાદુર પણ છો, પણ સાથે સાથે અધ્યાત્મ માર્ગના એક પ્રવાસી પણ છો કહે છે. તો તમે તમારા પાછલા જન્મોનો યાદ કરો કે એમાં ક્યાંય તમે કંઈક પાપ કરેલું? ભીષ્મ કહે છે કે મને મારા પૂર્વના 100 જન્મ સુધીની વાત યાદ છે અને 100 જન્મ સુધીમાં તો એવું કંઈ દેખાતું નથી કે મેં કંઈક પાપ કર્યું હોય કે છે. એ વખતે કૃષ્ણ હસે અને કહે છે કે વાત સાચી છે. 100 જન્મ સુધીમાં તમારું કોઈ એવું પાપ નથી કે જેના કારણે તમને આવી સજા મળે. પણ તમને તમારો 101મો જન્મ યાદ છે પૂર્વનો? ભીષ્મ પિતામહ કહે છે કે ના. તો કહે છે એ જરા યાદ કરી જુઓ. અને કદાચ કૃષ્ણની કૃપાથી એમને જન્મ યાદ પણ આવ્યો હશે.
કૃષ્ણ એ વખતે કહે છે કે એ વખતે તમે એક રાજકુમાર હતા અને રાજકુમાર તરીકે તમે જ્યારે શિકાર કરવા માટે નીકળેલા ત્યારે તમે જે ઘોડો લઈને જતા હતા એ ઘોડાની તમારા માર્ગમાં એ ઘોડાના પગની નીચે ઓચિંતો એક સાપ પડ્યો. આ સાપને જોયો તમે એટલે તમે વિચારમાં પડે કે આ સાપ ક્યાંથી આવ્યો, પણ કંઈ પણ વિચાર્યા વગર તમે એને તમારા બાણની જે અણી હતી એના ઉપરથી ઉઠાયો અને જોરથી કરીને આમ પાછળ ફેંકી દીધો. હવે બન્યું એવું કે ત્યાં કાંટાવાળું એવું બોરડીનું ઝાડ હતું કે છે. બોરડીનું બહુ મોટું એ હતું જેમાં થોર બધા ઉગેલા હતા, કાંટા હતા. એ સાપ કે છે એમાં જઈને પડ્યો અને એમાં જઈને પડ્યો. પછી એ નીકળવા પ્રયત્ન કરતો હતો તો જેમ જેમ એ નીકળતો જાય એમ એમ અંદરનો અંદર ગુંચાતો જતો હતો કે છે. અને એનું પરિણામ એ આવ્યું કે એમાંથી બહાર નીકળી ના શક્યો. અત્યંત એને પીડા થઈ, અત્યંત એને દર્દ થયું અને છતાંય એનો આવરદા હતો એટલે જીવ્યો તો ખરો જ, પણ એમ કરતા કરતા એને 18 દિવસ એ દુઃખ, એનો શોક અને એની પીડા એને સહન કરવી પડી. ત્યારે એ સાપે મનોમન કહેલું, હે રાજકુમાર, તે મને કારણ વગર, મારો કોઈ દોષ વગર તે મને જે આ સજા આપી છે અને એના કારણે 18 દિવસ મારે જે આ પીડા સહન કરવી પડી, તો તને પણ તારા આગલા જન્મમાં આવી પીડા સહન કરવી પડશે. જ્યાં હું તને કહે છે શાપ આપું છું કે છે. તો ભીષ્મ પિતામહ હસ્યા કે મધુસૂદન, 101 જન્મની વાત મારા આજે 101 જન્મ પૂરો થાય પછી આજે કેમ લાગુ પડી કે છે? તો કૃષ્ણ સામે હસ્યા કે પિતામહ, કર્મનો સિદ્ધાંત છે કે કર્મ કોઈને છોડતું નથી. એ સારું કર્મ હોય કે ખોટું કર્મ હોય, એને એનો બદલો અવશ્ય ચૂકવવો જ પડે છે. ગહના કર્મણો ગતિ, ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં પણ આ વાતચીત કરી છે. તો કહે છે કે કર્મની ગતિ એવી ન્યારી છે કે એનું ફળ દરેકે જે કર્મ કર્યું છે સારું નરસું, એને આ જગતમાં એ કર્મનું ફળ ભોગવ્યા વગર જીવનો છૂટકો થતો નથી કે છે. તમે આજથી 101મા જન્મ પૂર્વે આ કૃત્ય કરેલું, પણ તમારા જોડે જોડે એટલા સારા બીજા સુકૃત્યો હતા એના કારણે તમારું આ પાપ દબાયેલું રહ્યું. પછીથી પણ તમે ઉત્તરોત્તર તમારા પુણ્યોના કારણે રાજઘરાનાની અંદર જ જન્મ લેતા થયા, રાજવંશની અંદર તમારો જન્મ થતો હતો અને તમે ઘણા સુખ ચેનો ભોગવેલા કે છે. અને એના પરિણામે તમે વસુ બન્યા અને વસુ બન્યા પછીથી તમારો આ ભીષ્મ તરીકેનો આ અવતાર થયો કે છે. પણ પિતામહ, બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે તમારા અગાઉના 101 જન્મના જે કંઈ પુણ્યો હતા એ તમારા આ જન્મમાં ખતમ થઈ ગયા. ભીષ્મ કહે કેવી રીતે કે છે? તો કહે છે કે ભરસભાની અંદર દ્રૌપદી જે આખા કૌરવ કુળની મર્યાદા કહેવાય, હસ્તિનાપુરની મર્યાદા કહેવાય, એવી કુલવધુ એ સામ્રાજ્ઞી, એના જ્યારે વસ્ત્રાહરણ થતું હતું ત્યારે તમે નતમસ્તક બનીને બેસી રહ્યા. તમે ધાર્યું હોત તો એ રોકી શક્યા હોત, પણ તમે એ રોક્યું નહીં અને એક અબલાની લાજ કદાચ લૂંટાઈ જાત એવો એ પ્રસંગ હતો કે છે. અને છતાંય તમે મૌન બનીને બેસી રહ્યા. અર્થસ્ય દાસોહમ, હું તો હસ્તિનાપુરનો જે રાજા છે એને વફાદાર છું. આવી તમારી ખોટી માન્યતાના કારણે તમે એમાં કશું બોલી ના શક્યા. તમે સક્ષમ હતા જ, તમે ધાર્યું હોત તો એ વસ્તુ ત્યાં જ અટકાવી શક્યા હોત, પણ તમે ચૂપચાપ એ બધું સહન કર્યું અને એટલે તમારા જે પુણ્યો હતા એ બધા જ નાશ પામી ગયા.
અને તમારા પાપોનો હવે ઉદય શરૂ થયો. પેલું 101માં જન્મનું પાપ તો ખરું જ, પણ બીજા પણ પાપોનો ઉદય થયો. કયા પાપોનો ઉદય થયો? ભીષ્મ પિતામહ જે હતા એમને પણ મનમાં સવાલ થયો, મારા એવા કયા પાપોનો ઉદય થયો અને મેં એવું શું કર્યું? કૃષ્ણ હસ્યા અને કોઈ પિતામહ યાદ કરો, તમે આ તમારો જન્મ છે એ પાપોથી ભરેલો જન્મ છે. તમે હસ્તિનાપુરની ગાદીનું રક્ષણ કરવાનું જે પણ લીધું, જે પ્રતિજ્ઞા લીધી, એનું પરિણામ શું આવ્યું? કે તમે ધૃતરાષ્ટ્રને કોઈ વાતમાં રોકી ના શક્યા. તમે સબળ હતા, સમર્થ હતા, અને પાછા ભીષ્મ તમે પિતામહ હતા, તમે તો ભીષ્મ છો કે છે. તો તમે ધાર્યું હોત તો તમે બધું રોકી શકત કે છે. પાંડવોને લાક્ષાગૃહમાં મોકલ્યા એ ઘટનાના પણ તમે સાક્ષી રહ્યા, એમાં પણ તમે કશું બોલ્યા નહીં. પાંડવોને નાનપણમાં દુર્યોધને ઘણો એની સાથે અધર્મ કર્યો, ભીમસેનને ઝેર આપ્યું, આ બધી ઘટનાઓથી પણ તમે વાકેફ હતા, પણ તમે એમાં કશો ભાગ ના લીધો, તમે તટસ્થ રહ્યા. એટલું જ નહીં, જુગાર જેવી ખરાબ બધી હતી અને તમને ખબર હતી કે યુધિષ્ઠિરનું આમાં સર્વસ્વ હરાઈ જશે. તમે ધાર્યું હોત તો આ જુગાર રમવાનો બંધ કરાવી શકત, પણ તમે મૌન રહ્યા અને તમે એમ કહ્યું કે ધર્મની ગતિ ન્યારી છે. તમે ધર્મનું ઓઠું લીધું, તમે ધર્મનું આવરણ લીધું અને એના નીચે સંતાવવાનો પ્રયત્ન કર્યો, અને એ તમારું પાપ બની ગયું. તમે જેને ધર્મ કહેતા હતા એ તમારો અધર્મ સાબિત થયો. કારણ કે ખરા સમયે જ્યારે વ્યક્તિ ના બોલે ત્યારે ધર્મ નહીં અધર્મ બની જાય છે, એ અન્યાય બની જાય છે. અને જ્યાં અન્યાય હોય ત્યાં સાચા વ્યક્તિએ સતત લડત આપવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં પણ આ બધી વાતો કરેલી છે. તમે તો શાસ્ત્રજ્ઞ છો કે છે, તમને મારે વધારે શું કહેવાય કે છે? તમે તો પૂર્ણ જ્ઞાતા છો કે છે, અધ્યાત્મ માર્ગના સાચા પ્રવાસી છો કે છે. પણ છતાંય તમે આવી ઘણી ગંભીર ભૂલો કરી. અરે ધૃતરાષ્ટ્ર આંધળો હતો અને છતાંય એના પિતાની અને ગાંધારીની મરજી વગર જ ગાંધારીનું લગ્ન તમે ધૃતરાષ્ટ્ર સાથે કર્યું. અને જ્યારે ગાંધારીએ જાણ્યું કે એનો પતિ તો આંધળો છે, ત્યારે એની આંખો પર પટ્ટી બાંધી દીધી અને આજીવન એને પટ્ટી બાંધેલી રાખી. આ મોટામાં મોટું પાપ પણ તમને ત્યાં લાગ્યું છે. આ સિવાય પણ દુર્યોધને જ્યારે જીત કરી ધૃતરાષ્ટ્ર આગળ, અને ધૃતરાષ્ટ્ર જ્યાં જ્યાં એની જીત સામે નમ્યા, એ બધી જ વાતોના તમે સાક્ષી હતા. તમે ધાર્યું હોત તો આ મહાભારતનું યુદ્ધ તમે પણ અટકાવી શકવા માટે સમર્થ હતા, પણ તમે ધર્મની ગતિ ન્યારી છે, ધર્મની ગતિ ન્યારી છે એમ કહીને તમે હંમેશા તમારી જાતને બચાવતા રહ્યા. જ્યારે તમને કોઈ પૂછવા આવે ત્યારે તમે એમ કહેતા હતા કે ધર્મમાં ના લીધે હું કશું બોલી શકતો નથી. અને એના કારણે એ બધા જે તમારા પુણ્યો હતા એ તો નષ્ટ થઈ ગયા, પણ આ બધા પાપોનો ઉભાર થઈ ગયો. આ બધા પાપો ઉઘડ્યા અને એ બધા ભેગા થઈને આજે તમને બાણની સૈયા ઉપર લાવી શક્યા. માટે પિતામહ, આ યાદ રાખવા જેવું છે કે જે માણસ આ જગતમાં જે કંઈ કર્મ કરે છે એ કર્મનો બદલો એને આજે નહીં તો આવતીકાલે ચૂકવવો જ પડે છે. આ સાંભળ્યું એટલે ભીષ્મ પિતામહ વંદન કરીને કહેવા મળ્યા કે ખરેખર મધુસૂદન, તમે મારા મનની જે મૂંઝવણ હતી એ આજે દૂર કરી. ખરેખર મધુસૂદન, તમે જો મને આ વાતનો પ્રકાશ ના પાડ્યો હોત તો હું મૃત્યુ પામત, તો પણ મને એક વસવસો હોત કે મેં એવું કયું પાપ કર્યું કે જેથી મને આવો બદલો મળ્યો, બાણની સૈયા મળી ગયા છે. પણ મધુસૂદન, સાચી વાત છે, હવે હું મારી રીતે બરોબર શુદ્ધ થઈ ગયો છું અને મને ખબર છે કે મારા આ પાપો હતા. તમે આજે જે ગણાવ્યા એવા તો અસંખ્ય પાપો એને કેન પ્રકારે મારાથી થયા છે. મારી પ્રતિજ્ઞાના આડમાં પણ મેં આવા પાપો કર્યા છે. એ બધું મને અત્યારે યાદ આવે છે કે છે. અને માટે હે મધુસૂદન, હવે મને
મૃત્યુના માર્ગે જવામાં હવે વાંધો નથી કે છે, અને માટે હવે કે છે હું શાંતિથી મૃત્યુ પામી શકીશ. એટલે તો મારા મનમાં મૂંઝવણ રહી જાત કે મેં એવું શું પાપ કરેલા તે મને બાણની સજા મળી, અને હું તો મારી જાતને બહુ શુદ્ધ સમજતો હતો. પણ મધુસૂદન, તમે મારી આંખો ખોલી નાખી. તમે સાચા અર્થમાં મારા તારણહાર છો કે છે, તમે સાચા અર્થમાં મારા રક્ષક છો. માટે હવે ઉત્તરાયણમાં મને યોગ્ય ગતિ આપજો અને મને ફરી પાછું વસુપણું પ્રાપ્ત થાય, સ્વર્ગનું વસુપણું પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરજો. ત્યારે કૃષ્ણ મુસ્કરાઈને કહે છે, તથાસ્તુ પિતામહ, તમારી ઈચ્છા પ્રમાણે થશે. તો જો મિત્રો, ભીષ્મ પિતામહ જેવો આવો બહાદુર, આવો તેજસ્વી, આવો ધાર્મિક પુરુષ પણ પોતાના કર્મથી બચી શક્યો નથી, અને એને એક નહીં, બીજા નહીં, 101માં જન્મે પણ એનું ફળ ભોગવવું જ પડ્યું છે. તો મિત્રો વિચારો, આપણે તો પલે પલે પાપો કરતા રહી ગયા છે. એ પાપોની સજા માટે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, શંકરાચાર્ય કહે છે એમ આપણે વારંવાર જન્મ લેવા પડશે. આપણે આપણા જીવનમાં કેટલું બધું ખોટું કરીએ છીએ, કેટલી બધી આપણા જીવનમાં અસત્યથી બોલવાના છે, કેટલા બધા આપણા અધાર્મિક છીએ. આ દરેકે પોતાની રીતે પરીક્ષણ કરવાની બાબત છે મિત્રો. કર્મ કોઈને છોડતું નથી, આ સમજી લેજો. કર્મનું ફળ આજે નહીં તો આવતીકાલે અવશ્ય બે ભોગવવું જ પડે છે. માટે મનુષ્ય જન્મ મળ્યો છે તો પરોપકારી રીતે જેટલું જીવન વ્યતીત થાય એટલું કરવું જોઈએ. કોઈને મદદ કરવી જોઈએ, કોઈના મદદમાં આપણે ઉપયોગમાં આવીએ એવા બનવું જોઈએ. આમ તો આપણે ત્યાં કહેવાયું છે કે યોગી બનવું એના કરતાં ઉપયોગી બનવું એ ઘણું સારું છે. તો આપણે ખરા અર્થમાં ઉપયોગી બનીએ, સમાજનો ઉપયોગી બનીએ. આપણા ઉપર સમાજનું ઋણ છે, આપણા માતા પિતાનું ઋણ છે, એ ચૂકવવા પ્રયત્ન કરીએ. અને આપણું જીવન પરાર્થ હોવું જોઈએ. નહીતર આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મે તત્પશુભિર નરાણમ ધર્મો હિતેષામ અધિકો વિશેષો ધર્મેણ પશુભિ સમાના. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ ચારમાં જ આપણું જીવન આખું ચાલ્યું જાય છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મે તત્પશુભિર નરાણમ. આ તો પશુઓમાં પણ જોવા મળે છે, મનુષ્યોમાં આ જોવા મળે છે. આમાં શું વિશેષતા છે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. આપણી પાસે એક ધર્મ છે અને માનવ ધર્મ છે. આ માનવ ધર્મની ઉપાસના કરવી જોઈએ. આપણામાં માનવતા લાવવાની કોશિશ કરવી જોઈએ. આપણા કવિ છે ઉમાશંકર જોશી, મૂર્ધન્ય કવિ આપણા ત્યાં થઈ ગયા, જેમને નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પહેલો અર્પણ થયેલો એવા મૂર્ધન્ય કવિ. એમણે કહ્યું કે વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. ગંગોત્રી નામનો એમનો કાવ્ય સંગ્રહ છે, એમાં પંક્તિ છે કે વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી. હું વ્યક્તિ મટી જઉં અને વિશ્વ માનવી બનવું, અને આ વસુંધરાની ધૂળ છે એ મારા માથે ચડાવવું છે. જો કવિનું કેટલી મોટી ભાવના છે. પણ આપણને સાથે સાથે સુંદરમ યાદ આવે. સુંદરમ એટલે પુરુષોત્તમદાસ લુહાર, એમનું મૂળ નામ, એમને ઉપનામ મળેલું સુંદરમ. એમણે બહુ સરસ વાત કરી. હું માનવી, માનવ થાવ તો ઘણું, મારે બીજું કશું બનવું નથી. હું માનવી છું તો માનવ તરીકે રહું. જો કૂતરું જતું હોય તો કેવું નથી પડતું કે આ કૂતરું જાય છે, વાંદરું જતું હોય તો કેવું નથી પડતું કે આ વાંદરું જાય છે, ગધેડું જતો હોય તો કેવું નથી પડતું કે આ ગધેડું જાય છે. પણ માણસ જતો હોય તો એ 100% માણસ છે એમ આપણે નથી કહી શકતા. કેમ કે થોડી વાર પછી એ વાંદરા જેવું વર્તન કરશે, કાં તો કૂતરા જેવું વર્તન કરશે, કાં તો બળદ જેવું વર્તન કરશે, કાં તો ગધેડા જેવું વર્તન કરશે. એટલે માનવ પ્રાણીઓનું વર્તન પશુ જેવું વર્તન કરે છે, માનવ જેવું વર્તન બહુ ઓછી જગ્યાએ કરે છે. તો આપણે બીજું કશું બનવાનું નથી. આપણે માનવ તરીકે જન્મ્યા છીએ તો માનવ બનીએ. આપણા જે મહાપુરુષો છે એ પહેલા માનવ બન્યા અને એમાંથી મહામાનવ બન્યા. તો આપણે માનવમાંથી મહામાનવ બનવું હોય તો એના માટે પણ આપણા કર્મો છે
એને તપાસતા રહીએ, સત્કર્મો કરતા રહીએ, કોઈને ઉપયોગી થઈએ, કોઈને દુઃખમાં મદદગાર બનીએ, કોઈને કંઈક સહાયરૂપ બનીએ, કોઈનો કોઈક આધાર બનીએ, તો આપણું જીવન સાફલ્ય છે. જેમ અગરબત્તી છે, એ પોતે જેમ બળીને સુવાસ આપે છે, જેમ સૂર્ય પોતે બળીને જગતને પ્રકાશ આપે છે, જેમ ચંદ્ર પોતે પોતાની ફરજ નિભાવીને આખા જગતને આહલાદકતા અને શાંતિ આપે છે, એ રીતે આપણું જીવન પણ કંઈક આવું બનવું જોઈએ. એ ડ્રિંક એન્ડ બી મેરી, એની અંદર જો આપણું જીવન પૂરું થઈ જાય, ખાધું પીધું મોજ કરી એની અંદર જો આપણું જીવન થઈ જાય, તો પશુના જીવનમાં અને આપણા જીવનમાં કોઈ ફરક નથી. તો આશા રાખીએ કે આપણે બધા સાચા અર્થમાં માનવ બનીએ અને કર્મનો સિદ્ધાંત સમજીએ કે કર્મ, આજે જે કંઈ કર્મ કરીશું એનો બદલો આ નહીં તો આવતા જન્મે નહીં તો બીજા જન્મે નહીં તો કોઈ પણ એક જન્મમાં તો ચૂકવવો જ પડશે. અને જ્યાં સુધી આપણા કોઈ ખરાબ કર્મો હશે ત્યાં સુધી એની સજા ભોગવવા વિવિધ યોનિમાં આપણો જન્મ થતો જ રહેશે મિત્રો. માટે અત્યારથી ચેતવાની જરૂર છે કે આપણે આપણા કર્મોને તપાસતા રહીએ. આપણે જ આપણા શિક્ષક, આપણે જ આપણા પરીક્ષક, આપણે જ આપણા નિર્ણાયક. કે આપણે શું કર્યું, જિંદગીના ચોપડામાં સરવાળો માણજે, મનને મહેતાજી કરી કામે લગાડજે. હવે એક સુંદર ભાવગીત પણ સ્વાધ્યાય પરિવારમાં ગવાય છે. તો દિવાળીમાં જેમ સરવૈયું કરવાની એક પદ્ધતિ છે, દિવાળી આવે ને ત્યારે સરવૈયું તપાસવું જોઈએ, એમ આપણે પણ કમસે કમ દિવાળીમાં આપણે આ સરવૈયું તપાસવું જોઈએ કે મારા જીવનમાં મેં શું કર્યું, અથવા તો પ્રત્યેક દિવસે જ્યારે સાંજે હોય ત્યારે મારાથી કોઈ આજે સત્કાર્ય થયું, મારાથી કોઈ આજે સારું કાર્ય થયું, આ સતત આપણે તપાસવું જોઈએ. કારણ કે મિત્રો, કર્મનો સિદ્ધાંત છે કે જો જસ કરે સો તસ ફલ ચાખા. એને જેવું કર્મ કર્યું એવું એને ફળ મળવાનું છે, આજે નહીં તો આવતીકાલે. તો મિત્રો, ભીષ્મ પિતામહને જે બાણની સૈયા મળી એમાં પણ એમના પૂર્વ જન્મમાં કરેલું અને 101મા જન્મ પૂર્વે કરેલા કર્મનું જે ફળ હતું એ આ જન્મમાં પાક્યું અને ભીષ્મ પિતામહને એનું એ ફળ ભોગવવું જ પડે મિત્રો. તો આપણે તો ગીનતીમાં આપણે તો દરરોજ અનેક પાપો કરીએ છીએ, તો આપણી શું ગતિ થશે મિત્રો? વિચારજો અને તમારું જે કંઈ અભિપ્રાય હોય એ જણાવજો મિત્રો. હજુ પણ જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. તમને આ અને આવા જ વિડીયોની માહિતી એમાં મળતી રહેશે, આવનારા વિડીયોની પણ માહિતી મળતી રહેશે. તો સંપૂર્ણ વિડીયોને જોજો. આખો વિડીયો તમે સમજશો તો તમને કર્મ સિદ્ધાંત આખો સમજાશે મિત્રો. વાતો કરવાથી ના થાય, પણ આ એક એવું ઉદાહરણ છે ભીષ્મનું કે એના આધારે આપણને કર્મ સિદ્ધાંત સમજાશે. કર્મ શું છે અને એનું ફળ માણસે કેવી રીતે ભોગવવું પડે છે એનું પણ એક સરસ મજાનું ઉદાહરણ આ ભીષ્મ પિતામહનું છે. તો ભીષ્મ પિતામહ વિશે આપણે ઘણા સમયથી વાતો કરતા રહેલા છીએ. આવતી વખતથી આપણે નવી કંઈક વાત શરૂ કરીશું. હું માનું છું કે ભીષ્મ પિતામહ વિશેની વાતો આટલી પર્યાપ્ત છે. આમ તો મેં કહ્યું હતું કે એમનું ચરિત્ર બહુ વિશાળ છે એટલે આપણે એને ન્યાય નહીં આપી શકીએ, પણ થોડો ઘણો મારી અલ્પમતી પ્રમાણે મેં ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. તમને આ બધી વાતો ગમી હશે તો તમે એને ચોક્કસ લાઈક કરજો, એને શેર કરજો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હવે નવા 41મા મણકામાં ટૂંક સમયમાં મળીશું. ત્યાં સુધીમાં આવજો મિત્રો. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.